તાળીઓ નંદન કરે. જોરદાર તાળીઓથી વધાવો. રઘુકુલ ભૂષણ રામનું ગાદી તણું મૂરત હશે આજ્ઞા પિતાની પાડવાઈ વિકટ વનમાં જઈ વસે. ત્યાગી સુખો વૈભવ તણા સીતા વસે સહવાસમાં અમદેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં. પ્રખ્યાત પૂરણ જગત ભરમાં ભગત તારી નામના ભાવિક ભક્તો ભજન કરતા નિત્ય સુંદર શ્યામના સોરઠ દરા પર ગામ વીરપુર નામ જલ્લા રામનું ઈ નામ જલ્લા રામનું. જેટલા મને અહીંયા મળવા આવ્યા ને એ અંદરો અંદર હિન્દીમાં જ વાતો કરે. ગુજરાતી ભાષાને બચાવી હોય તો એક નિર્ણય અહીંથી ઊભા થાવ ને તઈ લઈને લેજો કે હામો ગુજરાતી આવ્યો ને એટલે એની હારે હું ગુજરાતીમાં વાત કરીશ. આનાથી મોટામાં મોટો અમારો એક પુરસ્કાર જ નથી. અમને જે દેવાના છે એ તો મળવાનું જ છે. અરવિંદ દાદા અમને દર વર્ષે ફોન કરે. મારો તો 5મો પ્રોગ્રામ. અરવિંદ દાદા કલાકારોને ડીલ જ અરવિંદ દાદા કરે. બોલો અરવિંદ દાદા મને કે આ વખતે તને રાખવો. મેં કીધું 4 ફરે. કીધું હજી આ દાદા જ મારા માટે દાદા જ છે. એક હનુમાન દાદા ને એક અરવિંદ દાદા. મેં કીધું આ આવી જાય છે એટલે મને કે પુરસ્કાર શું લેવો? કેમ કે રઘુવંશી એટલે વેપારી ચોખવટ પેલા કરે. મને કે પુરસ્કાર શું લેશો? મેં કીધું ભલા માણા હવે 4 વારમાં પાર્ટી દેવું નથી. તમે મારા વડીલ છો. ગુજરાતી સમાજ મારો સમાજ છે. હવે ચોખવટ નો કરવાની હોય બંધ કવરમાં દઈ દેજો. મને કે ચોખવટ કર. કાઠિયાવાડના કલાકારથી અમે બીએ તમે પછી રોન કાઢો અને અમે કાઢીએ ખર. મેં મારી દાદા અરવિંદભાઈ મેં કીધું તમને મોજ આવે ને 1000 ઓછા દેજો. મને કે આવતો રે 1000 જ નક્કી કર્યા હતા. અરવિંદભાઈ મને ફોન કર્યો. મને કે આ રીતે તમારા પ્રોગ્રામમાં હિતેશભાઈ સાથે, કેમ કે હિતેશ કંટાળા તમારા ગમે એવો કંટાળો દૂર કરી દે એવો અમારો હિતેશ કંટાળા. હકીકત હિતેશ અમારા સૌરાષ્ટ્રનું એક એવું ઘરેણું છે કે બહુ ઓછા સમયમાં હરણફાળ જેમને પ્રગતિ કરી છે. અમારા ઘરનું ટીવી તોડ નાખ્યું તો ઓલા બેન કે ગાંડો છે. હવે જવાબ દેવાય તો ઓલા બેન કે ગાંડો છે તમારું કેમ નથી તોડતા? ઈ એટલો બધો નથી. આને ક્યાં પોગવું? બોલો. અમુક વસ્તુ જીવનમાં એવી ઘટનાઓ બને છે કે વાત જવા દો. કારણ કે હવ પેલા કોવિડ આવ્યું ને કોવિડમાં હવ પેલો ધંધો બંધ થયો હોય તો અમારો હવની છેલ્લે અમારો ચાલુ થયો. ઓટે બેઠા હોય તો ઘણા એમ કે તમારું પૂરું થઈ ગયા. એટલે એમ અમારું પૂરું થાય. અમે સમાજના સિતારા છે. કલાકાર અને પત્રકાર સમાજના ફેફસા છે. અમે તમારા સિતારા છીએ. આ તો કોરોના નામનું એક વાદળું આડું આવી ગયું હતું યાર. અને હિન્દી ગીતની લીટી અરવિંદભાઈ સાક્ષી પૂરે છે. જો કે ઘટા મેં છુપ કર સિતારે ફના નહીં હોતે, घटा में छुप कर सितारे फना नहीं होते, अंधेरी रात में रोशन दिए जला के जियो, नमू छुपा के जियो और न सर झुका के जियो, गमों का दौर भी आए तो मुस्कुरा के जियो, नमू छुपा के जियो और न सर झुका के जियो। हम पेला नोटबंदी हाड़ा आठे कही दीजिए, हाड़ा आठे मेरे भारत के भाइयों, नवी ले जाओ जूनी दे जाओ।
ઘણાય વડીલો રાજી થઈ ગયા હતા. मोदी साहब अड़धी कला के नोट बोला, मेरे भारत के भाई और बहनों, आप जहां है वहां ठहर जाए, આવું બોલ્યા હતા. મને મિલન નો ફોન આવ્યો, મને કે ભાઈ મોદી સાહેબ શું બોલ્યા? મેં કીધી એમ બોલ્યા કે આપ જહાં હે વહાં ઠહેર જાય. મન કે હું બાથરૂમ માં જાઉં. મેં કીધું બારો નીકળ, આ લાંબુ હલશે. અને કેવું આવ્યું પણ અહીંયા આવીને અમારા સમાજ અહીંયા ઘણો બેઠો છે. મારો સમાજ કેટલા બધા મારા સમાજના અહીંયા બેઠા છે. અને મને મજા આવી કે આ બધા મને મળવા આવ્યા, સન્માન કરી ગયું. આ મારું એક ક્રાંતિકારી પગલું હોય. હું હકીકતે ક્યાંય સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ નહીં, 50 ગ્રામ નહીં, ફેસબુક સેમાંય નથી. અને આ પાછો બધે છે. અને ઉમે વોટ્સએપ છે ને, એ હકીકત આ બેનો જે બાળકને ડાયપર પહેરાવે ને એમાં વોટ્સએપમાં બે સામ્યતા છે. બેયમાં ઘડીએ ઘડીએ જોવું પડે, કાંઈ આવ્યું તો નથી. બેનો ઉમે હોશિયાર હોય, કહી દે કે અમારા મુનિ હતો એના પપ્પાનો જેવાયો છે, પપ્પો હરખ બધું રમાઈ રાખે. મારી નજર અમે એક એવો વર્ગ બેઠો છે જેના લગ્ન જીવનને 40 વર્ષ થયા છે, એવો વર્ગ વધારે બેઠો છે. જો તાજા પૈણેલા ઓછા છે, આપણે બધા ઘા ખાઈ ગયેલા જ પૈણા છે. હા, હકીકતે જો આમાં એક મારું ઓબ્ઝર્વેશન છે, આમાં જેટલી 45 વર્ષથી 65 વર્ષના બહેનો છે ને, એ કમનસીબમાં કમનસીબ છે. સાચી વાત જો એક બેને કીધું, સાચું છે ને? શું કામ કહી દઉં શું કામ કમનસીબ છો? 45 થી 65 વર્ષના જેટલા બહેનો છે ને, આ બહેનો જ્યારે વહુ થઈને આવ્યા તો હાહુનું હાલતું. હાહુ થયું તો વહુનું હાલવા માંડ્યું, ક્યાંય ન રહી. હા, સેન્ડવીચ હો. સહન એ બિચાર બે કોથી સહન કરવાનું છે, બોલો. અમારી બાજુમાં એક તાજ નવી આવી વહુ, એજ્યુકેટેડ વહુ, એજ્યુકેટેડ, અને નવું કમ્પ્રેસર લઈને આવી છે હવા ભરવાનું. સવારે ઉઠીને કે બા, તો કે હવું, તો કે બા તમારા જેવી ચા કોઈથી થાય નહીં. હવે બા બિચારા હાવ બોડા, એને એમ કે મારા વખાણ કરે, હળી દોડીને રવડામાં ચા બનાવીને એને દીધી, પોતે સોફામાં બેઠી બેઠી ઢીકતી. 11 વાગ્યા ને તો કે બા, તો કે હવ બા તમારે જેવો ભરેલ ભીંડો કોઈથી થાય નહીં. તો બા બિચારા હળી દોડીને કૂણો ભીંડો લઈને ભરેલ ભીંડો દઈ અને ખવડાવ્યું, પોતે ડાઇનિંગ ટેબલમાં બેઠી બેઠી ગરજતી. છોકરાએ જોયું કે આ નવું કમ્પ્રેસર લઈને આવી છે, મારી બાને પંપ મારીને વખાણ કરીને કામ કરીને તોડવી મારે છે. એટલે છોકરાએ એક કોર બાને લઈને કે બા આ તમને કામ કરાવવા હાટું થઈને આઈડિયા છે. બા કે બેટા મને કેમ ખબર પડે? હવે સાંભળો કે આપણે બે થઈને આઈડિયો મારીને એને કામ કરાવવું છે. એ કે કેવી રીતે? એ કે સવારે હું ઉઠું એટલે હાવેણો લઈને ફરી વારી શકે. તમારે કહેવાય બેટા તારે ન વરે, તારે મારા આગળથી હાવેણો ઝટી લેવાનો, પછી હું તારી આગળ ઝટી લઈ, આપણે એકબીજા કજીઓ કરશું ને એટલે એ શરમાશે અને એ કામ કરશે. બે મા દીકરાએ નક્કી કરી, સવારે ઉઠ્યા, પુરુષ છોકરાએ હાવેણો લઈને ફરી વારતા હતા, બા આવ્યા બેટા તારે ન વરાય. આમ જો તું પુરુષ કહેવાય, આરોસ પાડોશમાં આપની આબરૂ શું, લાય હાવેણો એમ કરીને બાએ લઈ દીધો. તા છોકરો કે બા તમારે ઉંમર થઈ, તમારે હવે નો વરાય. તો હું કહે કઈજા આગળ કામ કરાવે, ઈ બે ધૈડ કરતા હતા ને વહુ ઉઠી. ઈ કે વારા કાઢ નાખો ને. સોમવારે બાનો વારો, મંગળવારે છોકરાનો વારો, બુધવારે પાછો બાનો વારો, ગુરુવારે છોકરાનો વારો. મોર્ડન બહુ છે. અમારી બાજુમાં એક પતિ પત્ની રહે છે સાહેબ, તાજા પરણેલા. તાજું જે લગ્ન જીવન છે ને એમાં ઉભરા બહુ આવતા હોય, તું નહીં તો હું નહીં, હું નહીં તો તું નહીં. લગ્નના 5 વર્ષ પછી કા તું નહીં કા હું નહીં. હવે હકીકતે આ વાસ્તવિકતા. હું બાઈકને કાબો મારતો હતો, અરવિંદભાઈ આ તાજો દાખલો, અમૃતભાઈ તાજો હમલાનો. હું બાઈકને કાબો મારતો હતો અને અમારે વચમાં મંદી બહુ આવી સૌરાષ્ટ્રમાં. એટલી મંદી બહુ મંદી. મારા બાઈકનો કોઈ ગાભો ચોરી ગયો. પછી મેં વિચાર્યું મંદી છે ને, જેનો હૈસે એ લઈ ગયા છે.
કરે મન મોર બની ધન કાજ કરે મોર બની ધન કાજ કરે મન મોર બની ધન કાજ કરે મોર બની ધન કાજ કરે મન મોર બની ધન કાજ મોર બની ધન કાજ કરે મન મોર બની ધન કાજ કરે મોર બની ધન કાજ કરે મન મોર બની ધન કાજ કરે એક નવલ કિશોરી ગાંડોડો કારો કારો આ કૃષ્ણ પરમાત્માના આશીર્વાદ આપણા ઉપર હોય ને તો કેવી રીતે જીવી શકાય શું પૂછો છો મુજને શું પૂછો છો મુજને કે હું શું કરું છું મને જ્યાં તમે ત્યાં હરું છું ભરું છું મને જ્યાં તમે ત્યાં હરું છું ભરું છું શું પૂછો છો મુજને 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 અત્યાર સુધી માને આપણે મુજરો જ ગયો છે ને ના આના શબ્દો સાંભળજો તમે ગમે એને માનતા હોય જલારામ બાપાને માનતા હોય લાલા બાપાને માનતા હોય માતાજીને માનતા હોય કૃષ્ણ પરમાત્માને માનતા હોય એ તમારો પિયુ છે એ તો તમે અહીંયા મૃત્યુ લોકમાં છો એટલે પતિ પત્ની હોય તો પત્નીનો પિયુ પતિ છે પ્રેમ કરતા હોય તો ઈ પિયુ તમારો છે પણ જ્યારે જીવ છૂટી જાય ને ત્યારે સાચો પિયુ ઈ છે કયો જેને તમે માનતા હોય ને ઈ તો જોજો તમે જ્યારે માણસનું મૃત્યુ થાય છે ને ત્યારે એને શણગારવામાં આવે છે નવરાવી ધોવરાવી અને એને તૈયાર કરવામાં આવે છે કારણ એને પિયુને મળવા જવું છે હવે આ શબ્દો સાંભળજો જાગે કોઈ રહેના હે થોડી બોલે જમાજમ ઘોડી રે મેં તો કરાઉ મેં તો કરાઉ સોલા સિંગાર રે મેં તો કરાઉ મેં તો કરાઉ સોલા સિંગાર રે મેં હા તમારા બાલ છે ને સલામત રહીએ જે બચેલા છે કેમ કે માણસ અત્યારે એવો ટેન્શનમાં છે વાળ તો થોડા થઈ ગયા છે વીક પહેરે ને ઈ થોડી થવા માંડી છે હા ત્યારે હું સાહેબ યાદ કરું મારી આકાશ પાતાળ તો ધારે અંબર નાગ સોના માર પાય નમે દિગબાલ દિગંબર યાદ ડુંગર સાતા ઈસાયન તેન સમે મારી સાતા ઈસાયન તેન સમે જલારામ જયંતિ જલારામ સેવા મંડળ વાળે બહુ સરસ ઉઈકી આટલો ખર્ચો કરાય આ બધી ખો આખો આના અમે ધ્યાન કોઈ દી દેતા જ નહીં આ વાસ્તવિકતા છે મનની પ્રસન્નતા અંદરથી આવે દિલની દાતારી અંદરથી આવે ગુમરાની હૃદય અંદરથી આવે જે અંદરથી આવે ને એને કોઈ રોકી જ નથી શકતું આ વાસ્તવિકતા છે નકર મેં આજે મોર બની ધનકાજ કરી એક ગાયું તમને મજા આવી સારું કહેવાય જો હું ગાયક કઈ નથી ગાયકને લાયક કઈ નથી છતાંય તમને મજા શું કામ આવી તમારી અંદર મનની પ્રસન્નતા હતી બાકી ઘણા ગાતા હોય ને મજા ન આવે દયા આવે દયા આવે આપણે એમ થયું અમારે હમણાં એક જણો ડાયરામ ગાતો હતો પગમન ધોવા દ્યો રઘુરાય શક પડ્યો પગમન ધોવા દે રઘુરાય કે ડંકે ધોઈ લીધી તારી પાસે તો નો જ ધોવરાવ કેમ કે હવે તો આમણા નવરાત્રી ગઈ ને કેવા ગરબા યાર માતાજીના ગામડામાં તમે જોડાયેલા હશો ખબર હશે કેવા ગરબા નાની નાની દીકરીઓ ગાતી એ પ્રાચીન ગરબા વયા ગયા હવે તો અમારા સૌરાષ્ટ્રમાં ફિલ્મી ધૂન ઉપર ગરબા લુગડા ફાટી જાય ત્યાં સુધી નાચતા જ હોય છે
હા. હમણાં મારો રાધનપુરની બાજુમાં ભાફર કાર્યક્રમ હતો. તે બેન આવ્યા, મારે ગરબો ગાવો છે. કીધું ગાવ. બેને ગરબો ફિલ્મી ધૂન ઉપર ઉપાડ્યો. મને તો ધનુર ઉપડી ગયો. ગરબો કેવો ગાયો ખબર છે? ચોટીલા માજા શું માચા મુંડને કેશું મારા દુશ્મનોને કરી નાખજે માડી ખલા. આવું ગાયું બોલો. એમાં બેન ને એટેક આવી ગયો, ગુજરી ગઈ. પછી ખબર પડી એનો દુશ્મન એના પેલા જઈને ગાય એવો હતો. આને ક્યાં ભોગવું સાહેબ? સારું ગવાય ને એની મજા છે. એટલે સરસ મજાનો માહોલ બની ગયો છે. અમે બંને કલાકાર વારા પછી વારા આવશું. અમે અત્યારે તો એવું નક્કી કર્યું બે પોણી કલાક બોલશું. એટલે તમને જ્યાં સુધી આનંદ કરે, કેમ કે બે ચેન્જ મળે. મારા તરફથી મેં લોક સાહિત્યની વાતોનો આગ્રહ હું એટલે માટે રાખીશ કે દાદાની ઈચ્છા હતી કે થોડીક સાહિત્યની વાતો કરજો, એટલે વચ્ચે મેં સાહિત્યની વાત. હિતેશભાઈ તમને હસાવશે, હું થોડોક સાહિત્ય તરફ એટલે જઈશ કે મારે એક બે વાતો એવી કરવી છે. એટલે મારે જો પહેલા જ સેશનમાં જલારામ બાપાની વાત લેવી પડી, કારણ કે એવા યુગ પુરુષ છે ને એ યુગ પુરુષને યાદ ન કરીએ ને તો આ જલારામ જયંતિનો ઉત્સવ અધૂરો ગણાય ને એટલા માટે સાહેબ. એટલે પ્રથમ રાઉન્ડમાં જે તમે બધાએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. અને એક એવો કલાકાર જેને સાંભળવા એ જીવનનો લાવો છે, તમારી જોરદાર તાળીઓના ગણગણાટથી બતાવો ભાઈ હિતેશભાઈ અંટાળા. કંઈક વાતો લઈને અમે આવ્યા છીએ. જેટલા પણ મારા વહાલા સ્વજનો બેઠા છો, થોડોક અવાજ વધારજો. થોડુંક મોનિટર આપજો. अच्छा हिंदी थोड़ा मॉनिटर दीजिएगा. હાલો હાલો. જેટલા પણ મારા વહાલા સ્વજનો, મારા વડીલો, માતાઓ, બહેનો, મારા મિત્રો, મારા ભાઈઓ અને નાના નાના ભૂલકાઓ જેટલા બેઠા છે એમના ચરણોમાં સત વંદન અને નવા વર્ષના જાજાથી જય જલારામ, રામ રામ, જય ભોળાનાથ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વાણીની શરૂઆત કરતા પહેલા એક સુંદર મજાની મારો બાપૈયો ચકાચક જય બોલાવે. બે હાથ ઊંચા કરીને ચકાચક જય બોલાવશું. મારી મહેનત રહે તમને આનંદ કરાવવાનો. હું 100% અહીંયા મૂકીને તમને આનંદ કરાવીશ. કેમ કે 12 ગાવે પુલી બદલે તરોવર બદલે શાખા, બુઢાપામાં કેશ બદલે લખણ નો બદલે લાખા. એટલે મારી મહેનત રહે એમ કે બનતી મહેનત એવી રહે કે તમારા ચહેરા ઉપર સ્મિત કઈ રીતે લાવવું, હાસ્ય કઈ રીતે લાવવું. એટલે સુંદર મજાની ચકાચક જય બોલાવીએ. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન, શ્રી જલારામ, શ્રી સોમનાથ મહાદેવ, શ્રી દ્વારિકાધીશ, હરિ ઓમ નમઃ પાર્વતીપતિ હર હર મહાદેવ. શ્રી જલારામ સેવા ટ્રસ્ટ અને વર્ષોને વર્ષ હું તો બહુ ભાગ્યશાળી છું. અરવિંદ બાપુજીના ચરણોમાં સત વંદન કરું, એમની કમિટીને સત વંદન કરું કે એમના કહેવાથી એને આમ તો મારા સિનિયર છે ગુણવંતભાઈ ચુડાસમા, એમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. અને એમની બાળ મંદિરિયા છે, અમારા પ્રિન્સિપાલ છે બોલો. એટલે ખરેખર હું આખી જલારામ સેવા ટ્રસ્ટનો આભારી છું કે આપ સર્વના મને આ નવા વર્ષની અંદર આપના દર્શન કરવાનો લાહવો મળ્યો અને આપના આશીર્વાદ લેવાનો મને લાહવો મળ્યો બદલ ખૂબ ખૂબ આભારી છું. અને બનતી મહેનત મારી મેં કીધું એમ કે ભાઈએ ખરેખર કેટલી સુંદર મજાની સાત્વિક વાતો કરી. જલારામ બાપાને યાદ કર્યા, સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા, એવી ઘણી બધી એમની પાસે વાતો છે. એમને ખરેખર હું એમનો આભારી છું કે એમના સજેશનથી મને અહીંયા આપ સર્વના દર્શન કરવાનો અવસર મળ્યો. એટલે ફરીથી હું જોરદાર તાળીઓથી એમને વધાવવા માંગુ છું. કલાકાર 5000 નો હોય તો ભલે, 5 લાખનો હોય તો ભલે, એને ઉજળા કરી બતાવનાર અમારા સાજિંદા મિત્રો, એમને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવો.
અને એક જોરદાર તમારા વતી તાળીઓથી બનાવો, કેમ કે આખું શરીર અહીં લાવ્યા છે. અમુક ના આ બેઠા અહીંયા છો પણ મન ઘેરે છે. કેમ થયું છે, સ્ટોપર મારી છે કે નહીં મારી, લોક લગાડ્યો છે કે નહીં લગાડ્યો, એ બધી ચિંતા મૂકી દો અહીં દાદાના ચરણોમાં. આજે તમે 2 કલાક 3 કલાક તમે તમારી માટે જીવો. ગુજરાતી એક જ એવી પ્રજાતિ છે સમજવી અઘરી બહુ. વર્લ્ડના કોઈ પણ ખૂણે હોય તમે જોજો કઈ રીતે સમજવી અઘરી છે. ખાઈ ખાઈને હાલવા જાહે, હાલીને પાછા ખાવે. ચાલો ના બાજુ નીકળ્યા છે, કોકો વિથ આઈસ્ક્રીમ ખાતા છે. તમે વજન વધારવા જાવ છો ઘટાડવા જાવ છો? જો તો કરે પાછું વજન વધારવાળાનું હાલે, ઘટાડવા વાળા નહીં હાલે. અઘરું છે આ. ગુજરાતીને સમજવો અઘરો બહુ. સહજ રીતે તમે જોવા જાઓ ને તો આપણે ડીએનએ જેવા છે મસ્ત. આપણે ધંધો શીખવાનો જવો પડે, આપણે બ્લડમાં જ ધંધો છે. જો નકર હમણાં આમ ગણો ને તો આપણે આ કાઠિયાવાડી હોય ને બધા લગભગ મોસ્ટલી છે ને ભલે આમ થોડાક અભણ છે પણ કોઠાહોજ વાળા બહુ હોય. કોઠાહોજનો મિનિંગ તો ખબર છે ને? કોઠાહોજ એટલે એના કોઈ ટ્યુશન ના હોય, એના કોઈ ચોપડા ન હોય. જે બા અને દાદા પાસે જે વ્યક્તિ મોટો થયો એને ઓટોમેટિક કોઠાહોજ આવે. કોઠાહોજ એટલે કે 70 વર્ષના અનુભવો એ 5 વર્ષના દીકરામાં નાખી દેવા એને કોઠાહોજ. 70 80 વર્ષના અનુભવો જે છે એના ચોપડા ન હોય. અહીંયા તમે મારા વડીલો બધા બેઠા છો, તમે ગામડાની ભાષા શીખીએ છીએ અને અહીંયા આવ્યા એટલે તમે સિટીની ભાષા તમારે શીખવી પડીએ છીએ. પણ એક વસ્તુ મેં માર્ક કરી, મને માફ કરજો. અમે હું તમને એમ લાગે છે કે અમે પૈસા રળવા જઈશ? ના 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 મારા બાપ, આ એક અમારું અભિયાન છે, આ અમારું એક યુદ્ધ છે. અમે આ બધા યોદ્ધાઓ છીએ કે અમારી માતૃભાષાને બચાવવા માટે અમે નીકળ્યા છીએ, કે અમારી ગુજરાતી ભાષા બચી જાય. માફ કરજો મને હું તમારો બાળ છું, તમારો દીકરો છું એમ માનીને મને માફ કરજો. કેમ કે તમે મને બોલાવ્યો છે એટલે મારે સ્વાભાવિક રીતે મારે કેવું તો સત્ય કેવું. ભલે બીજી વખત મને દિલ્હીમાં બોલાવે ન બોલાવે મને ફરક ના પડે, પણ હું કઈ જાય તો સાચું કઈ જાય. જો તો ખરા રહેવું ભારતમાં, ખાવું ભારતમાં, ભાષા બીજી બોલવી. તો ગુજરાતી ભાષા એટલે ગુજરાતી ભાષામાં ને અંગ્રેજી ભાષામાં બહુ હાથી ઘોડાનો તફાવત છે. મને માફ કરજો. અંગ્રેજી ભણવું જોઈએ, અંગ્રેજી લખવું જોઈએ, અંગ્રેજી બોલવું જોઈએ, અંગ્રેજી શીખવું જોઈએ, અંગ્રેજી કડકડાટ બોલાવો, એમાં ના નથી. પણ અંગ્રેજી ભાષાના અને ગુજરાતી ભાષામાં તફાવત ખાલી એટલો છે, અંગ્રેજી ભાષાનો એક અક્ષર લઈ લો એ ફોર એપલ પહેલા ખવડાવતા શીખવાડે, પછી ઝેડ ફોર ઝીબ્રા ખવડાવી જાનવર વૃત્તિ જેવા કરી દે. પણ અમારી માતૃભાષાના અક્ષર લઈ લો, ગુજરાતી ભાષાના અક્ષર લઈ લો, અથી હાવ અભણ હોય તો એક નથી જ્ઞાની કરીને મોકલે નહીં મારી તમારી ગુજરાતી ભાષા. આને મહત્વ આપતા છું કે હું 800 વર્ષ પહેલા આપણે થોડા દિલ્હીમાં હતા કે અમે આમ ચેન્નઈ બાજુ જ્યાં જોવો ત્યાં નમું ગુજરાતી, નેપાળમાં ગુજરાતી, સાઉથમાં ગુજરાતી, જ્યાં જોવો ત્યાં ગુજરાતી. આ ગુજરાતી છે ને, હું તો એમ કહું ખરેખર આ ગુજરાતી ન હોત ને તો ભારતની અર્થતંત્ર વ્યવસ્થા વિખાઈ જશે. એની ઉપર જ હાલે. તમે જોવો તો ખરા. મારો એક મિત્ર છે, એ હમણાં અમેરિકા છે, એવો મને ખબર નહીં, મને કે હિતેશ આપણે ગાંધીગીર ફરવા જાવ. ક્યાં જવું છે? ગાંધીગીર ફરવા. હું તમને બધાને આમંત્રણ આપું છું કે ગુજરાત આવો, ગાંધીગીર ફરવા આવો. ગાંધીગીરની અંદર સાવજ જોવા આવો, રોજડા જોવા આવો, હરણ જોવા આવો, કાળિયાર જોવા આવો, એ નદી નાળા અને પહાડો જોવા આવો. તમારા ખર્ચે આવો, તમને મજા આવશે. બધાનું થોડું હું ભેગું કરી દઉં. હમણાં હાથા બા બેઠેલા એટલે માથી સહજતાથી પૂછાય, બા એ બા જય શ્રી કૃષ્ણ. બા જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ દીકરા, જય શ્રી કૃષ્ણ. મેં કીધું એ બા તમે 7-8 બા બેઠા છો તો કંઈક વાતો કરો. હે મેં તમે 7-8 બા બેઠા છો કંઈક વાતો કરો. એમાંથી એક બા બોલાય કે બચ્ચું બેઠ્યું છે, કોની કરવી? એકાદી આખા પાછી હોત તો રામાયણ બોલાનું શું કરો તમે? અને મને માફ કરજો, જે આ દેશની અંદર જે માં શીખવાડી શકે ને એટલું બાપ નથી શીખવાડી શકવાનું. કે મનમાં એવો ફાંકો ન રાખો કે હિતેશભાઈ અંટાળા આવ્યા છે તો આપણને મજા કરાવશે. નહીં, ભાઈએ કીધું હિતેશ અંટાળામાં મજા નથી, મજા તમારા હૃદયના ખૂણામાં ક્યાંક પડી છે. જે 5,000 થી 2,000ની નોટની સફરમાં આપણો નિજાનંદ ભૂલી ગયા છે, આ શહેરોને ભૌતિક સુખમાં આપણો ખુદનો સ્વભાવ ભૂલી ગયા છે, એને અમે ખાલી તાજી કરાવવા માટે આવ્યા છે. બાકી આનંદ તો તમારા હૃદયના ખૂણામાં પડ્યો છે મારા બાપ.
તમારા હૃદયના છો, એને ખાલી તાજું કરવા માટે અમે આવ્યા છીએ. તમે જો 4 દાદા બેઠેલા, એમાં એક દાદા નીકળે છે. એટલે એ જે દાદા નીકળે ને એને આ જે હોટલે બેઠેલા ને એને પૂછ્યું કે ચાલો એ કે ગામમાં સપ્તાહ બેઠી છે, ભાગવત પારાયણ બેઠી છે. એક દાદા બોલ્યા કે કેટલા દિવસથી બેઠી છે ભાઈ? કે 2 દિવસથી બેઠી. 2 દિવસથી બેઠી છે ને આપણને ખબર નહીં આપણા ગામમાં 2 દિવસથી બેઠી છે? એ કે હા 2 દિવસથી. ત્યાં ત્રીજા દાદા બોલ્યા એ કે 1 સપ્તાહ બેઠી છે પણ આપણા મગજમાં ઉતરે એવું કઈ છે નહીં. એ કે કેમ? એ કે હિન્દીમાં વાંચે છે. એ કે એમાં શું વાંધો? એ કે હિન્દીમાં વાંચે છે, આપણને થોડું મગજમાં ઉતરે. પછી આમથી ચોથા દાદા બોલ્યા એ કે સપ્તાહ ભલે ને હિન્દીમાં વાંચે, બુંદી ગાંઠિયા મોહનથાળ થોડો હિન્દીમાં હોય, એમાં તો માલ કાપી નાખવાનો જ હોય. જેમાં અમે બપોરે મોહનથાળ ખાતો એમ. અમે બે ભાઈઓ જે કાંઈ બોલશું ને એની જવાબદારી અમારી. તમે શું સમજો છો એની જવાબદારી તમારી. બીજું કે અહીંથી જેટલું પણ બોલાય ને શબ્દો ઉપર ધ્યાન દેજો. જેટલું પણ અહીંથી બોલાય ને એટલું હળવું આવશે, હલકું નહીં આવે. એની જવાબદારી અમે લઈએ છીએ. હળવું આવશે, હળવું નહીં આવે. કેમ કે શબ્દ વિચારીને કહીએ, શબ્દને હાથ ન પાવ. એક શબ્દ ઔષધ કરે, બીજો કરે ઘાવ. હમણાં એક સપ્તાહમાં ગયો, ભાગવત સપ્તાહમાં ગયો તો વ્યાસપીઠ ઉપરથી બોલતા હતા ભગવાન પરમેશાન ભક્તિ વિચારણિ પ્રારબ્ધમ કર્મ ભોજમાન સંકથમ ભવતિ. હે પ્રભુ, આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રોનો સ્વર્ગમાં વાસ થશે. કોને જાવું છે સ્વર્ગમાં? બધાએ આંગળા ઊંચા કર્યા ને હાથ ઊંચા કર્યા. એમાં 2 જણા ભગ્યા મોઢા કરીને બેઠેલા. આમ એવડ્યું પીધેલ મોઢું હોય ને એવું. મેં કીધું તમને શું વાંધો છે? મને કે અમે આ ગામના જમાઈઓ છીએ, આ બધા અહીંથી જાય એટલે સ્વર્ગ જ છે. આને અહીંથી મોકલી દો. આવ્યા છે કચ્ચા સાંભળવા ડીસું ધોવા બેહાયા કે બીજાજી માણસો કમ છે, પણ તમારો વ્યવહાર ટોકોઈમાં અમે શું કરીએ? એમ કરી થાળીઓ ધોવા બેહાડી દીધા. બોલો શું કરો? બાટલો અને બાટલીમાં શું ફેર? કેમ દાંત કાઢે છે? કેમ? પ્રશ્ન વજન વાળો છે. કેમ? ફરીથી બોલો કે બાટલો ને બાટલીમાં શું ફેર? કે બાટલો છે ને ડોક્ટર સાહેબને નસ ગોતી ચડાવવો પડે, બાટલી એની મેળે ચડે. બોલો આવા હોશિયાર છે વિદ્યાર્થીઓ, શું કરો? કે પ્રશ્ન ત્રીજો બોલો, પિતા એટલે શું? કે કેમ એમાં કેમ દાંત કાઢે છે? કે એ સવાલ વજન વાળો છે. કેમ? કે પિતા એટલે કે ઈ પીવે ઈ ચાલે, આપણે પી ન ચાલે. પિતા કે હવાર હાથ પિતા હે. અને આમ ખરેખર ગામડાના જે અમુક સવાલના જવાબ હોય તો તમને જો આમ સોરી મને માફ કરજો, મને કદાચ એવું લાગે અરુણ બાબુજી કે આમ કદાચ મગજમાં ઉતરે ન ઉતરે, પણ હું તમને બહુ સહજ રીતે કહું. આજે અમે જે બોલીએ છીએ ને એ કાલ સવારે તમારા મગજમાં આમ કે હૃદયમાં રહે ને તો તમને દેહાણના શબ્દોની ખબર પડશે. જે શબ્દોની તમને ખબર પડશે એ તમારા દીકરા દીકરીઓને ખબર પડશે. મને માફ કરજો, અમુક તમે એવા હોય જોયા છે કે એના છોકરાઓને ગુજરાતી નથી આવડતું, હિન્દી નથી આવડતું, સીધું અંગ્રેજીમાં ઠપકારે. તો મને ઉપાધિ થાય કે દાદીમાં હવા અંગૂઠા સાફ હશે. દાદીમાં એમ કહેતી બેટા પાણી આપ્યું ને, બેટા પાણી આપજે, બેટા પાણી આપજે. ઓલો પાણીમાં સમજશે નહીં. એ ભૂમાં મોટા છે, બા પાણી માંગશે અને આવડા પાણીમાં સમજશે ને. એ વોટર કરશે તો બા પાણીમાં, એ વોટરમાં નહીં સમજે, બા વગર પાણી એ બીજા જવાના છે. અમુક મમ્મીઓને છે ને, મને માફ કરજો કે ઓર એ બોલો બિચારો થાકી પાકી અને ગામને આમ ટ્રાફિક વીંધીને જ્યારે ઘરે પહોંચે છે, દરવાજો ખખડાવે, દરવાજો ખોલે, બોલો ત્યાં ઉમરે ઊભો રહે, પગથિયે ઊભો રહે. ઓલી બિચારી દરવાજો ખોલી મૂકે કે ઓ માય ગોડ તમે આવી ગયા, આને કોણ સાચવશે? ઘેરે ની ક્યાં જાય? હે સરકારી બસ હોય ને એ ગામડે ભલે ફરે પણ છેલ્લે ડેપે આવે. હો તમે આવી ગયા તો કે હા અમે ક્યાં જાવ? હું છે પણ આપણો ચિંટુ છે ને? હા હું આપણો ચિંટુ. બોલ ને, મોઢામાં મગ પીડા છે. બોલું છું ને પણ આપણો ચિંટુ છે ને?
હા પણ હું આપણો ચીંટુ આપણો ચીટુ આજે પપ્પા બોલો નથી માણાના પેટનો છે જ ન બોલે બકરીનું બચ્ચું બે બે કરે કૂતરાનું બચ્ચું વાવ વાવ કરે તેમાં થઈ હું ગયું તો આજને તો કાલ બોલતા શીખશે પણ તમારો દીકરો કે દીકરી શિવ મંદિરે જળ ચડાવતો થઈ જાય માતાજીને પ્રાર્થના કરતો થઈ જાય તમારા માવતરના પંખ ચાપતો થઈ જાય તેથી ઓવર એ કહી દો કે શીખવાડ્યું નથી ને આવું ક્યાં શીખવાડ્યું નથી ને આવું ક્યાંથી જગતના બે સંબંધ અદ્ભુત સંબંધ છે, માં અને દીકરો અને બાપ અને દીકરી. આનાથી ઉત્તમ સંબંધ એકઈ નથી સાહેબ. કદાચ દીકરો ઉધરસ ખાય ને તો માં એને કહે બેટા નિશાળે નથી જાવ, પણ થાઈકો ભાઈકો બાપ ઘરે આવશે. દીકરી પૂછશે બાપુજી મજા નથી, કેમ બાપુજી ઉદાસ છો? ઈ દીકરીઓ જેથી હારે જાય ને તેથી મેં હિમાલયને ખરેડતા જોયા છે, ગમે એવો બાપ હોય સાહેબ. કેમ કે પુરુષ રોતો હોય ને રીતભાઈ તો રૂડો ન લાગે, રૂપાળો ન લાગે, પણ પુરુષના જીવનમાં બે પ્રસંગ એવા આવે કે રોતો હોય ને તો રૂપાળો બહુ લાગે. એક જ્યારે પુરુષની માં મરી જાય ને, શિવાજીના માં જીજાબાઈ ગુજરી ગયા એટલે શિવાજી 6 મહિનાનું છોકરું રોવે ને એમ રોવા માંડ્યા હતા. કોઈ આવીને કીધું કે તમે છત્રપતિ છો, તમારાથી રોવાય નહીં, એટલે શિવાજી મહારાજે એટલું કીધું તું છત્રપતિ શિવાજી કેનારા જગતના ચોકમાં કેટલાય છે, પણ શિવા હોઈ ગયા ઈ કેનારી આ જગત છોડીને વહી ગઈ છે, મને રોવા દ્યો. આ અને બીજી ફરે પુરુષ ત્યારે રૂડો લાગે, ગામડું ગામ હોય, નાની એવી દીકરી હોય, ધીરે ધીરે દીકરીને મોટી કરે, 21 વર્ષની થાય, દીકરીના લગ્ન લેવાય અને પાદરમાં વિદાય ટાણે વેવાઈને 2 હાથ જોડીને કાકલુદી બાપ કરતો હોય કે મારી ફૂલ જેવી દીકરી છે, મારી બારેવા જેવી દીકરી છે, એનાથી કઈ ભૂલ થઈ જાય તો માફ કરજો. આહા, દીકરીનો આશીર્વાદ ઘણા એમ કે બોલો મેં અમે બેનારે સંબંધ, આ દેશના ઘણા એવા લોકો હોય છે સાહેબ, દીકરી આરે સંબંધ નથી. હા, એક પ્રસંગ સત્ય ઘટનાનો કહું, દીકરીના આશીર્વાદ હોય તો તમને ક્યાંથી ક્યાં લઈ જાય. રાજકોટની બાજુમાં જેતપુર ગામ, અરવિંદભાઈ, સત્ય ઘટનાનો પ્રસંગ. જેતપુરમાં એક પતિ પત્ની, એક દીકરી અને એક દીકરો, 4 નાનો એવો પરિવાર રહે, મજૂરી કરી અને આખું ઘર સુખેથી રહે. એમાં કુદરતને મંજૂર નહીં, એ ભાઈની પત્નીનું અવસાન થાય છે. અવસાન થયું એટલે ઘરમાં દીકરી, નાનો એવો ભાઈ અને બાપ. તેથી સમાજે ઘણું કીધું કે તારા છોકરા નાના છે, તું બીજું લગ્ન કરી લે, પણ આ વ્યક્તિએ ના પાડી, ના મારે દીકરી છે, મારે લગ્ન નથી કરવા. ધીરે ધીરે એમ કહેવાય છે કે ભાઈ નાનો એટલે બેને એનાથી 2-5 વર્ષ મોટી, એટલે સાહેબ છોકરો રોવે એટલે એને મા બની છાનો રાખવાનો પ્રયત્ન કરે, પછી છાનો ન રહે એટલે બેને આવીને રોવા માંડ્યો. ઘરે આવીને બાપુને કે બાપુ ભાઈ છાનો નથી રહેતો. ઈ ધીરે 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 દીકરી મોટી થાય, ઈ દીકરી 15 વર્ષની થાય, આ બાજુ ભાઈ 10 વર્ષનો થયો, પણ કુદરતને હજી મંજૂર નહીં, ભાઈ ગાંડો થઈ ગયો. રાજકોટ આવીને દવા કરાવી, ફેર ન પડ્યો. અમદાવાદ ગયા, દવા કરાવી, ફેર ન પડ્યો. પણ પછી તો તોફાન બહુ કરે એટલે 1 વર્ષ સેવા કરી, પછી એને જેતપુરની બજારમાં છૂટો મૂકી દીધો. એને કપડાનું ભાન નહીં, એને બોલવા ચાલવાનું ભાન નહીં. પછી તો બાપ દીકરી 2 ઘરમાં હો, એકબીજાનો સહારો. જેવું રસોઈ આવડે એવી બાપને રસોઈ કરી દે, ઘરનું કામ દીકરી કરે. સમય જાતા 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 21-22 વર્ષની દીકરી થઈ ભાઈઓ, અને પુરુષે દીકરીના લગ્ન લીધા. દીકરી માટે કરિયાવર કર્યો, ઘણું બધું આપ્યું. દીકરીને 2 હાથ જોડીને એટલું કીધું તું બેટા તારી માં નથી હો, એટલે તને કાંઈ ઓછો પાવતી હોય, તારે હજી કાંઈ વસ્તુની જરૂર હોય તો હું મારી જાતને વેચી નાખીશ, પણ બેટા તું માગી લેજે. બાપુ તમે ઘણું દીધું મને. એ દીકરી પાનેતર પહેરી, ચોરીના 4 ફેરા ફરી અને વિદાયનો સમય આવે છે સાહેબ. એ વિદાયના સમયમાં બાપ હાથ જોડીને દીકરીને કહેતા હતા કે હજી મારી કાંઈ તારી ઈચ્છા હોય બેટા, આ ઘરમાં તારો છેલ્લો દી છે, તારી ઈચ્છા હોય તો કે. ત્યારે દીકરીએ કીધું તું મારી એક જ ઈચ્છા છે. તો કે શું? મારા ભાઈને મળવું છે.
બાપની આંખમાંથી દળ આહુડા પડવા માંડ્યા. બેટા તને ખબર છે હું કેવી રીતે તારા ભાઈને, એ તો ગાંડો છે, ક્યાં રખડતો હોય છે મને નથી ખબર. ના બાપુ મારે ભાઈને મળવું છે. ઈ બી બાપુ મારી વિદાય અધૂરી રહે, મારા ભાઈને મળવું હોય. ઈ બે જણાને મોકલા જાઓ જેતપુરમાં ગમે ત્યાં હોય, તમે સ્કૂટર લઈને જાઓ, એને પકડી આવો સાહેબ. અને 2-4 સ્કૂટરો નીકળ્યા, ગાંડો ક્યાંક ચિત્રે હાલ બેઠેલો, એને બાવણા 2 જણા ચાલી સ્કૂટરમાં બેહાડ્યો. ગાંડો એમ કહે તમે મને ક્યાં લઈ જાવ છો? કોઈએ કઈ બોલ્યા નહીં અને ગાંડાને માંડવા પાસે લઈ અને માંડવામાં ત્યાં ઊભો રાખી દીધો. ગાંડો તોફાન કરે છે, મને જવા દ્યો, પણ મને જવા દ્યો ઈ કહેતા હતા. ત્યાં બાપે એટલું કીધું તું બેટા બેન જાય છે, ઈ બેટા બેન જાય છે. ઈ ગાંડાના કાને શબ્દ જ્યાં પડ્યા એટલે ગાંડો શાંત થયો. ક્યાં જાય છે? તો કે બેટા બેન હારે જાય છે. બેન પાછી નહીં આવે? તો કે ના, ઈ તને છેલ્લી વાર મળવા માંગે છે. ઈ છેલ્લી વાર મળવાનું જ્યાં કાને પડ્યું ને એટલે ગાંડા એટલું કીધું તું તો મારી બેનને એમને એમ ન મળાય, 100 રૂપિયા દ્યો ને, 100 રૂપિયા દ્યો ને. આ દેશના ગાંડાને ખબર હતી. નકર ઘણા એમ ભાઈ એમ કે અમે બેન વાયર વ્યવહાર તોડી નાખ્યો. આ દેશનો એક ગાંડાને ખબર હતી કે બેનને મળવું હોય ને તો ખાલી હાથે ન જવાય, 100 રૂપિયા હાથમાં દેવા પડે. અને આ દેશના ડાયા એમ કે બેન આઈને વ્યવહાર તોડી નાખ્યો ને, આમાં ગાંડા ગણવા કોને? 100 રૂપિયા લઈ અને બેનની સામે જ્યાં ઊભો રહ્યો, પણ તાતો આંખમાંથી જોતાના બેનને આહુડા પડવા માંડ્યા. પગ ભરીને બેન રોવા માંડી, મારો જવતલિયો આવ્યો, મારો હાવો જ આવ્યો. વાદળડી વરસી રે સરોવર છોલી વૈડા, મારા ઢોક કેરો હારલો રે, વીરો મારો લેવા હાયલો. ભાઈ અને બેનનું ઉત્તમ પ્રકારનું ગીત. એ મારા ઢોક કેરો હારલો રે, વીરો મારો લેવા હાયલો. વીરા લઈને વેલો આવજે રે, આ હરિયા મારે ઘેરે બેટા. વાદળડી વરસી રે સરોવર ચલી વૈડા, મેંદી દેવાવી માળવે એનો રંગ ગયો ગુજરાત રે. મેંદી રંગ લાગ્યો રે, મેંદી દેવાવી માળવે એનો રંગ ગયો ગુજરાત રે, મેંદી રંગ લાગ્યો રે. ભાભી અને દેરનો દેર એનો ભાઈ થઈ અને એને એમ કહે કે ભાભી તમે તમારા હાથને રંગો. નાનો દિયરિયો દિયરિયો લાડકો ને ઈ તો લાવ્યો મેંદી ના છોડ રે, મેંદી રંગ લાવ્યો રે. મેંદી દેવાવી માળવે એનો રંગ ગયો ગુજરાત રે, મેંદી રંગ. હવે પેલા દીકરી દુખી હોય ને, દીકરી દુખી હોય એટલે તરત એના મમ્મી પપ્પાને ફોન ન કરતી, લોકગીત દ્વારા કહેતી કે મને અહીંયા દુઃખ છે. એનું સાક્ષી પૂરે એવું લોકગીત. દાદા હો દીકરી, દાદા હો દીકરી, એ વાગડમાં નાવ દેશો રે સઈ, વાગડની વડિયારી સાસુ ડોયલી રે દાદા હો દીકરી. એટલે મારે જોવું છે કે તમે હારવાર હા કરો છો કે નહીં, તો માનીશ કે સૌરાષ્ટ્રના છે. કે 12 બીજના ધણીને સમરું, 12 બીજના રે હા. આમાં હિતેશભાઈ નો અવાજ આવ્યો. ઈ તો ગાય છે, એનું પેમેન્ટ બાકી છે. પણ તમે ગાવ, જ્યાં સુધી આ નહીં કરો ત્યાં સુધી જમવાય નથી જવા દેવાનો. 1.5 વાગ્યા સુધી પ્રોગ્રામ કરીશ, બરોબર ને? એટલે હવે એક આઈરે થવું જોઈએ અને ત્યાં હાવ શાંત પાડી દેવું.
આપણે જોવું છે. હા તું તો નહીં, તું નહીં બા. કે બાર બીજના ધણીને સમરું, બાર બીજના રે હા સૂરમાં હતા યાર, પણ આ બધા નીચે વાળા બાલ્કની વાળા નહીં ગયા. બાલ્કની વાળા તો બોલતા જ નથી, એને કઈ લેવા દેવા કેમ ન હોય જલારામ મંડળ આવે. મને નથી સંભળાનું ભાઈ. ફરીથી હવે આ નીચેના છે ને ઈ કોઈ બોલતા નહીં, આપણે જોવું છે. નકર તો તમારી આરો આરામ હા તો ફીટ કરી દે એટલે બરોબર ને. બાર બીજના ધણીને સમરું, બાર બીજના રે. બાલ્કની વાળા જમીન આવ્યા હોય ને એવું લાગે છે, પણ નીચે વાળા વિચાર કરો બાલ્કનીમાં અડધા જ છો અને તમે ડબલ છો ને તમારું એટલું જ આવે. હવે તમે બાલ્કની વાળા બોલતા નહીં, આપણે ટ્રાય કરીએ ડબલ છે તો એ બોલે છે કે નહીં. બાર બીજના ધણીને સમરું, બાર બીજના રે. પાડા ભાંભરતા હોય ને એવું લાગ્યું એટલે આપણે નોખા પાડવા નથી આવ્યા. આપણે તો આ બધાને ભેગા કરવા આવ્યા છે. હવે એક આયરે છેલ્લી વાર અને રામાપીરને પ્રાર્થના કરીએ કે તમારા જીવનમાં આમ ને આમ તમને હસતા રાખે. ત્યારે બાર બીજના ધણીને સમરું, બાર બીજના રે. ધણીને સમરું નકલંગને દાધારી ભજનના, નકલંગને દાધારી ભજનના વાગે બડાકા ભારી રે. ઓ मुसाफिर हो तुम भी, मुसाफिर है हम भी, किसी ना किसी मोड़ पे फिर मुलाकात होगी, किसी ना किसी मोड़ पे फिर मुलाकात होगी. આભાર, ધન્યવાદ. કાંઈ પણ અમારા બંને ભાઈઓની ક્ષતિ રહી ગઈ હોય તો માફી, ગમે એ તમારું ન ગમે એ અમારું. આભાર.